જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 144. હે માનવ, વૃક્ષ પણ તેના ગુણધર્મ છોડતું નથી, તો માનવમાં પણ કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. તો ઇતિહાસ વિચારો તો ખ્યાલ આવે કે મનુષ્ય ધારે તો પ્રાણ દેહમાં છે અને પ્રકૃતિનો નાશ થયો. તો કેવી રીતે? તો પ્રાણ અને પ્રકૃતિનું કારણ સુરતા છે. જે કાંઈ છે તે સુરતા જ છે, અને સુરતાથી જ વીરતા પમાય છે. પણ સુરતાની ધારા મન સાથે ભળવાથી મન સુરતાને અહીં તહીં દોડાવ્યા કરે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ 5 તત્વના દેહનો કબજો મને કરી લીધો છે. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓએ તો મનને કપટી કીધું જ છે. મનને લોભી, લાલચી, કામી, ક્રોધી અને અભિમાની કીધું છે. તો તેના તે ગુણધર્મ છે. તે નિરાકારીના ગુણધર્મ નથી. તે ગુણધર્મ નિર્ગુણમાંથી સગુણ થયો તેના છે. કારણ કે નિરાકારમાંથી આકારી બન્યો, એટલે આકારીમાં હું આવ્યું અને હુંમાં 52 તત્વનો સમાવેશ છે. એટલે પરમાત્માના સત્ય જ્ઞાની જે જીવના તારણહાર હોય તે આકારીની વાત લેતા નથી. કારણ કે તેમાં મેઇન તો કપટ હોય છે. તો આ આકારીના કપટમાંથી નીકળવું હોય તો નિરાકારી પ્રગટ પ્રભુને નિરખી પરખીને ગુણ ગાતો હોય તો તે માનવનો સાચો સગો, જે આ ભવસાગરનો ખેવટિયો આ માનવરૂપી નાવડીને કિનારો લાવે. બાકી કપટી ગુરુઓ આ નાવડી મધદરિયે ડૂબાડે જ. તો પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આ નાવડીને ખેવટિયો જ તારણહાર છે. બાકી કોઈ દેહધારી અવતારીનું કીધું નથી. તો આપણે શું કરીએ છીએ? તે આપણે જ મનન કરવું પડશે ને. મનન કરો, રામ ભરોસે. સદગુરુ કહે છે કે હે જીવ, તું પ્રેમ દર્શનના ભજનથી પ્રભુ સાથે પ્રીત કર. તો પ્રેમ એટલે પરમાત્માના ભજનથી એમની સાથે પૂરી રીતે પ્રીત લગાવીને ભજન કરવાનું કહે છે. આ દુનિયાના સર્વ કામ છોડીને વિષયોથી તારું મન રોક અને નિંદ્રા આળસને જીતીને તમે એકાંતમાં ન્યારા રહીને ભજન કરો. કેમ કે સંતો પરમાત્માની ભક્તિ એકાંતે બેસીને કરવાનું કહે છે. પ્રભુના ધ્યાન ધરવા આસન જમાવીને બેસ અને મનના કુવિચારોનો ત્યાગ કર. અને પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ભ્રુકુટીમાં અંદર જો તો ચમકતા અજબ તારા જોવા મળશે. કેમ કે આ બ્રહ્માંડમાં જે રચના છે એ જ આ સૂક્ષ્મ માનવ દેહમાં છે. તો સુરતા ભજન કરતા ક્યારેય વીજળી તો ક્યારેય ચંદ્ર તો ક્યારેય સૂરજ નજરે આવશે. તો વળી ક્યારેય ધ્યાનમાં બ્રહ્મ જ્યોતિના ચમકારા દેખાશે, જેથી અનેક જન્મના પાપ મટશે અને સર્વ કામના બંધન પણ તૂટશે. તો હે જીવ, તું રામ નામનું ભજન કરી લે. સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે હે જીવ, તું પ્રભુ ધ્યાનમાં એમના ભજન કરવામાં લીન થઈ જા અને મનથી સારો સંસાર છોડી દે. જય સદગુરુદેવ. હે જીવ, તું તો પ્રેમ દર્શનના બજો નથી. પ્રીત કરું પ્યારા. જીવ, તું તો પ્રેમ દર્શનના બજો નથી. દુનિયાના કામ છોડીને રોક વિષયોથી મન તારું. નિંદ્રા આળસને જીતીને રહો એકાંતમાં ન્યારા. જીવ, તું તો પ્રેમ દર્શનના ભજો નથી. બેસ આસન જમાવી ત્યાગ કર મનના વિચારોને. દેખ પુકુટીમાંથી અંદર ચમકતા અજબ તારા. જીવ, તું તો પ્રેમ દર્શનના ભજો નથી. ક્યારેક વીજળી ક્યારેક ચંદ્ર
તો ક્યારેક સૂરજ નજરે આવે, તો ફરી ક્યારેક ધ્યાનમાં ભાસે. બ્રહ્મ જ્યોતિના ચમકારા, જીવત તો પ્રેમ દર્શનના ભજનથી. મટે સર્વે પાપો અનેક જન્મના, તૂટે સર્વ કર્મના બંધન રે. થયો જાવ પ્રવીણ રામમાં લીન, હવે મન છોડ સંસાર રે. જીવત તો પ્રેમ દર્શન આપજો નથી, પ્રીત કરું પ્યારા. જીવત તો પ્રેમ દર્શન આપજો નથી. રામ ભરોસે. તો જે સાચા ભજનની રીત શીખવે એવા સદગુરુ પ્રવીણરામ મળતા હવે મારે આ જગત સાથેના બધા જ લેખાજોખા પૂરા થઈ ગયા, જેથી જન્મ મરણની સર્વ કલ્પના મટી ગઈ અને સારા જગ જૂઠાને છોડી દીધા. કેમ કે હવે સદગુરુ કૃપાથી ખ્યાલ આવ્યો કે આ જગત સ્વાર્થી છે, તો હવે હું આ જગત સાથે શું મોહ બાંધું? એ તો અધૂરા જ છે. બધા વિષય રસ ઝેરને જ પીનારા છે. ઝેરના ભ્રષ્ટ ખાવાવાળા જાણે ભૂંડ સમાન છે. મેં તો સદગુરુ કૃપાથી અમૃતપાન કર્યા મારા ભાઈ, જેથી મારી અંદર ભરેલી ઝેરી વિકાર પણ મટી ગયા. તો અમૃતપાન તે સુરતા ભજન કરવાથી પી શકાય છે. જે વિકાર ઝેર પીવે એ અમૃતની મીઠાશ શું જાણે, કે અમૃતના રસ ખારા છે કે તીખા મોરા. આ જગત તો ભૂલમાં જ ચાલે છે, વિષયોમાં રહીને જ અનેક ભૂલો કરે છે, અનેક ગણા વ્યવહાર કરે છે. જે આત્મદેવ ઘટે ઘટમાં પ્રગટ છે એ સત કોઈ માને નહીં. મારા સદગુરુ કહે છે કે સત્ય કહું છું તો એ બધા સત્યને દુઃખ માને છે, અને મારી વાત સાચા સુખની છે. જે સદાને માટે સુખ છે તો એ સુખ દેખાતું નથી. જે જગતમાં દેખાય છે એ સાચા સુખ નથી, છતાં એ સાચા સુખ લાગે છે. આપણે સત્ય સમજાવીએ તો ઉલટાના ઘર પરિવાર આપણને સમજાવવા લાગે છે. સદગુરુ પ્રવીણરામ તો સદાને માટે સુખની વાત કરતા, એવા અપારા સુખ જીવ માનવા તૈયાર નથી. દાસલાલને સમજાવે છે કે જે કોઈ આ સત્ય સુખ માની લે તો એક ક્ષણમાં જ ભવપાર થઈ જાય. જય સદગુરુદેવ. હવે મારા લેખા થઈ ગયા પૂરા, જન્મ મરણની મટી સૌ કલ્પના. છોડ્યા સારા જગ જૂઠા, આ જગથી શું મોહ બાંધું, એ તો આખા અધૂરા. વિષય ભોગ ઝેર ને પીવે, ભ્રષ્ટ ખાવા વાળા શેરી સુવરો. હવે મારા લેખા થઈ ગયા પૂરા, અમૃત પાન કર્યા મેં ભાઈ. મટી ગયા ઝેર વિકારા, ઝેર પીવે તે શું જાણે, અમૃત મીઠા કે ખારા. હવે મારા લેખા થઈ ગયા પૂરા, આ જગત તો ભૂલમાં ચાલે, ભૂલ કરતા વ્યવહાર. આત્મા દેવ પ્રગટ ઘટ ઘટ ઘટમાં, માને નહીં સત એ કોઈ રે. હવે મારા લેખા થઈ ગયા પૂરા, સત્ય કહું તો સકળ દુઃખ માને,
માને નહીં એક લગાર ઉલટાય રથ સહુ સમજાવે આપણા ઘર પરિવાર રે હવે મારા લેખા થઈ ગયા પૂરા ગુરુ પ્રવીણ રામ સદા સુખ કેતા એવા સંત પારા દાસલાલ સત કોઈ માને ક્ષણમાં થયું ભવ પાર રે હવે મારા લેખા થઈ ગયા પૂરા રામ ભરોસે સદગુરુ સત્ય જ કહે છે કે હે જીવ, તને આ મહાદુઃખ જે છે તે અનંત જન્મની જન્મ મરણની મહાબીમારી લાગી ગઈ છે. કેમ કે તમે રામ નામના ભજન નથી કર્યા. પ્રભુને કોલ આપીને આવ્યા હતા અને માયાની દુનિયામાં આવીને માયાને જ વળગી પડ્યા છો તો શું થાય? તમે જોવો છો ને આ જન્મમાં. જોકે આગલા જન્મના કરેલા પાપ કર્મ ભૂલાઈ જાય છે, પણ આ જન્મમાં તો માનવ દેહથી ખ્યાલ આવે ને કે આપણે કેવા કેવા પાપ કર્મ કરેલા હશે, જેથી અનંત જન્મના કરેલા કર્મ અત્યારે ભોગવવા કેવા કપરા લાગે છે. માયામાં મોહીને વ્યાધિ ઉપાધિને મોહ ઉપજે છે, એમ જાણે કે સૂળ જેવા ખૂંચી રહ્યા હોય એવા દુઃખદાયી છે. એ પણ ઉરમાં ખ્યાલ આવે છે કે કામ ક્રોધ અને અનેક વાતો અપાર લોભ એમ ક્રોધ મોહને પણ ઉરમાં જાણી શકાય છે. તો કામ ક્રોધ અને લોભ એ ત્રણને પ્રીતથી એના સંગે રહીને અનેક અપારા કષ્ટ રહે છે. વિષય મનોરથ એ દુર્ગંધ તો સાવ અલગ બહુ જ કઠિન એ સૂળ 5 તત્વની છે. વિષય રસાદીથી મમતા હરખ અને તૃષ્ણાની ઉદર વૃદ્ધિ છે, એટલે અનેક તૃષ્ણાઓથી પેટ ભરાતું જ નથી, એટલે આશાઓ મળતી જ નથી. અહંકાર કપટ અને છલને ધારીને દુઃખના ડમરું બહુ ભારી લાગ્યા. તો એ ત્રિવિધની તૃષ્ણા એવી જોરથી લાગે છે ને કે જાણે એમાં ઈર્ષા તરુણ તિજોરી એટલે તરુણ વૃદ્ધ એ કંઈ જ નથી જાણતા. એવા ઝેર અજ્ઞાન અનેક રોગ છે, એવી અપાર અવિદ્યા છે. સંત ગુરુ અનેક વચન કહે અને શાસ્ત્રોમાં પણ કહે છે કે એવા વિષયના ભિખારી કંઈ ન માને અને અનેક અસાધ્ય પીડા સતત ભોગવે છે. અમે અમારા સદગુરુ પ્રવીણરામની કૃપાથી શ્રદ્ધા વિવેક ઉરમાં ધારીને રામ નામના શબ્દની ચાવી દાસલાલને મળી, જેથી એવા ઝેરી રોગને જડમૂળમાંથી હટાવી દીધા. જય સદગુરુદેવ. એ જીવ તને લાગી અનંત બીમારી, અનંત જન્મ ભોગવ્યા તમે, કેવા લાગે બહુ કપરાએ જીવ તને લાગી અનંત બીમારી, વ્યાધિ ઉપાધિ મોહતે ઉપજે અનંત સૂળ દુઃખકારી, કામ ક્રોધ વાત લોભ અપારા, ક્રોધ પિત યુરમાં જાણીએ જીવ તને લાગી અનંત બીમારી, ત્રણની પ્રીત કરીને સંગ રહેતા અનેક કષ્ટ પારી, વિષય મનોરથ દુર્ગમ ન્યારા, કઠિન સુડ પંચ તત્વની જીવ તને લાગી અનંત બીમારી, મમતા રે હરક વિષાદા ઉદર વૃદ્ધિ તૃષ્ણાની, દુઃખ ડમરુને અંકૃત લાગ્યા કપટ ચલો ને ધારી જીવ તને લાગી અનંત બીમારી, ત્રિવિધ તૃષ્ણા એવી જોરથી લાગી ઈર્ષા તરુણ તિજોરી,
ઝેર અજ્ઞાન રોગ અનેક, અવિદ્યા જોર પારી, જીવ તને લાગી અનંત બીમારી. ઝેર અજ્ઞાન રોગ અનેક, અવિદ્યા જોર પારી, જીવ તને લાગી અનંત બીમારી. વ્યાધિ અસાધ્ય પીડિત સતત, ભોગવે જીવ ભિખારી. વચન અનંત કહે ગુરુ સંત, શાસ્ત્ર બહુ જ પુકારી, જીવ તને લાગી અનંત બીમારી. પ્રવીણ રામ સદગુરુ કૃપાથી, શ્રદ્ધા વિવેક યુર ધારી. દાસલાલ ને શબ્દની મળી ચાવી, જડ મૂળથી રોગ હટાવી, જીવ તને લાગી અનંત બીમારી, જીવ તને લાગી અનંત બીમારી. રામ ભરોસે. તો એવા ઝેરી વિષય રસને ભોગવવા એના કરતા આત્મને પામવું એ સદા સુખકારી છે. તો આત્મ અમર છે, એમની સાથે મનને જોડો, વિષયો સાથે નહીં. જે અનાત્મ છે તે ઉપજે અને વિસરે, જે નવમા સોહમની વાત છે. પ્રારબ્ધ એટલે ભાગ્ય, જે કર્મ પ્રમાણે ભાગ્ય હોય એ ભોગવે. આત્મ એ જન્મ મરણથી ન્યારા છે, એમ સંતોની વાણી કહે છે. તો અમે સદગુરુ કૃપાથી જડ અને ચેતન બંને જોયા. જે જડ ચેતનને જ ચેતન માને એ અજ્ઞાન કહેવાય. ચેતન તો ન્યારા છે, એટલે જડ અને ચેતન અલગ માનવા. જડ એ ઓહમ શક્તિને કહે છે અને ચેતન સોહમને કહે છે. તો ચેતન એ જીવન મુક્ત છે, એ જન્મતા કે મરતા નથી. અને જડ છે તે એનો તો નાશ જ છે ને. આ દેહમાં પ્રાણ છે અને ચેતનની શક્તિ છે, એ પ્રમાણે એમના પ્રતિબિંબ આત્મા રૂપે રહે છે. અને પ્રાણમાં મન, બુદ્ધિમાં ચેતાઈ એટલે અહંકાર. એટલે સંતો કહે છે કે મન પ્રાણ में और प्राण मन में. પણ એમાં ચેતનનો વાસ તો બધે જ રહેલો છે. અચેતના પ્રેરક એકરાયા એટલે એક સરખા જ સર્વ જગ્યાએ રહેલા ઈશ્વર જ છે. તો એવી આત્મની સત્તા છે જે સૌની વચ્ચે સમાયેલા છે. પણ આ સત્તા અમારા સદગુરુ પ્રવીણરામ જેવા ગુરુ સિવાય સમજી શકાય નહીં. રામ ભરોસે. જય સદગુરુદેવ. આત્મય અમર સદાય જોડી, આત્મય અમર સદાય જી. અનાત્મા ઉપજે અને વિસરે, પ્રારબ્ધ ભોગવાય જી. આત્મ જન્મ મરણથી ન્યારા, સંતવાણી ગાય જી. આત્મય અમર સદાય જોડો, જડ ચેતન બેઉ એક જોયા, એ અજ્ઞાન કહેવાય જી. જડ ચેતન અલગ સમજવા, તે જીવન મુક્તિ. આત્મય અમર સદાય જોડો. દેહમાં પ્રાણ, પ્રાણમાં મન, બુદ્ધિ, બુદ્ધિમાં ચેતાઈ. ચેતય ચેત સર્વના પ્રેરક, ચલ ક્રિય એક રાય. આત્મય અમર સદાય જોડો. આત્મય અમર સદાય જોડી, આત્મય અમર સદાય જોડો. એવી સતા એને કહીએ, સૌની વચ્ચે સમાય જી. પ્રવીણ રામ સદગુરુ કૃપા, એના વિના સમજી શકાય નહીં. આત્મય અમર સદાય જોડી. રામ ભરોસે.